સાયકલ હેલા જાય છે એક ખાલી કસલી આવી છે ફાઇનલી આપણા બીજા ઝાડ જોવા આવી જશે આજે આપણે આ મીંડું ઝાડ આમાં તો કાંઈ આવ્યું હોય કે નહીં એવું કંઈ ખબર નહીં હવે શાકભાગ ગોતીને વહી આવ્યા આપણો સામાન જો હંધો અહીંયા રેડી કરી નાખ્યો છે રીંગા હા કેટલા હેલો મિત્રો, તો ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? તો મજામાં સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો અત્યારમાં આપણે 6 વાગી જશે ને અત્યારમાં આપણે જઈએ છીએ આપણે ઝાડે. આજે ઝાડ ફાટી જેવી ઝાડે જોવા જઈએ છીએ. ઓલા વિડીયોમાં તમે જોયું છે પાણી અહીંયા કંઈ ખાલી નહોતું છું. તો અત્યારે તો હાલ્યા જઈએ છે આપણા ઝાડે ને મારા પટેલ હાલ્યા જાય છે. તો પહેલાં અહીંયા આપણે શાક કાઢી હોય તો શાક કાઢી પછી આપણે ઓલી બધું ઝાડ મંડવેલા છે ના જોવા જવાનું છે. હાલો બના રહેજો કન્ટિન્યુ. પેલા ઝાડ જોવા જાય ને મૂળા એક ટીટમ આવ્યો. આજે કાંઈ એવું નહોતું, અડધું ઝાડ ફાટી ગયું છે. અડધું જ આપણે કાઢવાનું છે, અડધું રહેવા દેવાનું છે આમના. એટલે ઝીંગા એમાં આવ્યા કરે. અત્યારે નહીં આવે તો પછી હું એમાં આવે. હવે તો આપણે બીજા ઝાડે જોવા જઈ દોરી ઠાંકી લીધી છે. ઝાડનો કંઈ નહીં, દોરી તો આવે. ફાઇનલી આપણે આપણા જિલ્લામાં આવ્યા છીએ. આપણે ટીટમ બાંધ્યા અહીંયા. આ રીતે આમ ટીટમ બાંધવાનું હોય એમ થેલીમાં. બે બંધી દીધું તો જાય નહીં થેલી. 2 ટીટમ એમાં છે, 1 ટીટમ અહીંયા છે. ફાઇનલી આપણા બીજા ઝાડ જોવા આવી જશે. આજે આપણે આ મીંડું ઝાડ આમાં તો કાંઈ આવ્યું હોય કે નહીં એવું કંઈ ખબર નહીં. દેખાતું તો ન છે સુધી કાંઈ નથી. હાવે હાવ ખાલી છે. આપણે હાથે ખાલી મીંડું ઈ જ રહ્યું. તો આખલે કાંઈ માલ આવ્યો જ ને. તો આપણું પાછું ત્રીજું ઝાડ બાજુમાં જ છે, તો એ જોઈ લઈએ. આજકાલે આપણે ધક્કો ફેલ છે, બાકી દર વખતે આપણે આવી જતું. કાંઈ વાંધો નહીં, કાંઈ વારી કરે થોડા આપણા ભાગમાં હોય. તો જો આપણે ત્રીજા ઝાડે આવી જશે. રાતે કાંઈ બહુ પાણી નહોતા ચડ્યા એટલે માલ નહીં એવો હોય. ચાલો એને પહેલાં જોઈ આવી. આ 2 માં એક ઝાડમાં કાંઈ એવું નહીં, ખાલી ઓલા એક ઝાડમાં નાનો ટીટમ એવો થઈ જશે. આપણા ચોથા ઝાડે જવા. આ બધું તો કાંઈ છે નહીં. બે ટીટમ અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે. તો કાંટો તો હું આવું. એક અહીંયા છે, હા એક જો અહીંયા છે. હા પાણી લીધું છે. જો પાણી દાખલા એવા હતા. જે આપણે 3 ટીટમ હાંધુના પીડા એ જ છે. બાકી રાતે કાંઈ માલ આવ્યો જ નહીં. કામ એક ઝાડમાં માલ જ નહીં. આપણે પાછા આવી જશે આપણા 5મા ઝાડે જોવા. આજે ફાડી નાખ્યું એ ઝાડ, ફાટી વળી ગઈ. તો આમાં જોઈ લઈએ. ઓલા એક ઝાડમાં તો કાંઈ આવ્યું નહીં. આ એક જો ક્રેસલી છે, જો મોટી જબર છે. આ એક છે. સાયકલ હેલા જાય છે. એક ખાલી કસલી આવી છે, એક ટીટમ દેખાય છે. નાનો એવો છે ટીટમ. એ છે અહીંયા છે. બસ અમારા એટલો માલ આવ્યો છે. એટલા તો એટલા હવે લઈને ભાગશું. બીજું તો હું ચાલો તો આ ઝાડ હવે પેલા કાઢી લઈએ. આપણે અત્યારે કાઢી લીધા છે 2 ઝાડ. અને ટીટમ આપણે તો ઓલી થેલીમાં 6 ટીટમ છે ખાલી, ને એક ક્રેસલી છે. બાકી બીજું કાંઈ એવું નહીં. આપણે 2 ઝાડ તો આપણે કાઢી લીધા છે. હવે આપણે 2.5 ઝાડ કાઢવાના રહ્યા. એક અડધું ફાટી ગયું એટલે એ અડધું જ કાઢવાનું છે. અને અહીંયા ત્યાં ફાટી ગયું એટલે એ અડધું જ કાઢ્યું છે. હાલો તો ફટાફટ ઝાડ કાઢી લઈ ને ભાઈ આંટો મારી ભાઈ ફટાફટ કરે. હવે આપણે ફાઇનલી ઝાડ હકેલાઈ જશે. હવે એક અડધું ઝાડ રહ્યું છે બાકી, એ હકેલી ને આપણે થોડાક તળિયાને ફાળવા હશે તો વીણશું. નકર પછી પાછા ઘર ભેગી ના. અત્યારે તો દરિયા હાવ ખાલી થઈ ગયો છે.
અત્યારે વાગ્યા છે 7:30 તો 9:30 થાય તો આપણે નીકળી જવાનું છે કાંઠે પછી પાછું કામે જવાનું હોય ભલામણા હવે બધું શાકભાગ ગોતીને વહી આવ્યા અને આપણો સામાન જો હંધો અહીંયા રેડી કરી નાખ્યો છે કાગળ છે અને ઠામડા થોડુંક શાક હતું તો અમે ઉપાડી લીધું યાર હોય તો હવે ફટાફટ આપણે કાંઠે જ નીકળી જવાનું છે કારણ કે પાણી હવે આવવા મળ્યા છે 9 વાગી જશે તો આપણે ધીમે ધીમે નીકળી પછી બધા કાંઠેથી કંઈ કરશું આપણે અત્યારે હવે હાલતા થઈ ગયા અને હવે કાંઠે નીકળવા આવી જશે કીવડાની ગાંહડી માથે લીધેલ હતી હવે તો અમે પટેલ લીધી છે ગાંહડી આ રીતે ગમે એટલો ગારો હોય તો ગાંહડી તો માથે લઈને હાલવું પડે હલાય કે ન હલાય ગારો તો અત્યારે ગારો જ છે એટલામાં પાણી આવી જાય ને એટલે વાંધો નહીં એટલામાં થોડો પોસો છે જો 3 ટાપુ આ છે મોટો ટાપુ પગી જશે ઘરે આ જો ટીટમ એટલે બહુ કઈ એવું ને 6 ટીટમ છે મૂળ ને આપણો કસલો આપણે ઓલા હાંજે નાખાય કસલા હાંજે જીવે છે અમારે જો કાઢે છે કસલા જીવતા જ છે અલે તારો કસલો ઓય આ તારો કસલો પાડતો નહીં કેવો છે ફોનમાં જોયો હે રીંગા રીંગા હા કસલા પણ કઈ ઘટે ના તો લાંગો અંગૂઠા કરતા જાડો આપણે અત્યારે વૈયા છીએ ઘરે ટીટમ આપણે 4 આવ્યા છે 7 આવ્યા છે થોડા કસલા છે તો બસ હવે આપણે આગળ એવા કામે નીકળી જવું છે ખાઈ પી ને ઓલામાં થોડોક છે દોહિયું તળિયાની એવું છે આપણે અંદર સામાન મૂકી દીધો છે અને હવે નાહી ધોઈ ખાઈ પીને પાછું ઉઈ જવું છે કામે પછી આપણે જમવા ઉતાવળ છે થોડી ઘણી કામે જવાનું તો થોડું ઘણું ખાઈ નાખ્યું થોડુંક ખાઈ લઈ ખાઈને જ આવ્યો નાલો એટલે કે બહુ ભૂખ લાગી નહીં એટલે ખાઈને પછી ફટાફટ કામે શાક ચંપલ કાંઈ ઘટે ટીટમ ટીટમ ક્રિસલા હવે આપણે જમી તો લેજો પણ આપણે શાક બતાવવાનું ભૂલી ગયા એટલે હવે શાક જોઈ લો જોરદાર મોટામાં પાણી આવે છે તો પાણી પી લેજો આમાંથી વ્યવહાર કરે અને વિડીયો ઉતારતા ભૂલાઈ ગયું ખાઈ લીધું અડધું તેવા અહીંયા સીડું પાછું અત્યારે કસલાનું ઉપાડી લીધું છે હવે તો જમી લઈ તમારે જમવું તો તમે જમી લેજો ફેરે હવે અહીંયા તો આપણે ખાલી થઈ ગયું